ડોક્ટર હેડગેવર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા 5 જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે પ્રી ઇવેન્ટ તરીકે ગુરુવારે એમ્પાવર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનનો ઉદ્દેશ કિશોરી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે શિક્ષણ, આરોગ્ય અને શોષિત, વંચિત અને પીડિત સમુદાયોની દીકરીઓને આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃત અને સમર્થનનો સંદેશ આપે છે। પ્રી ઇવેન્ટના મુખ્ય મહેમાન શ્રી કેશુભાઈ ગોટી હતા। આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ નામાંકિત દોડવીરોએ ભાગ લીધો હતો। શહેરના અગ્રણી ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના દરેક ક્ષેત્રની મહિલાઓની હાજરી કાર્યક્રમના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી। આ સાથે લલિતજી બેરીવાલ, રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી। સંવાદ સત્રમાં ઉપસ્થિત સહભાગીઓએ તેમના મંતવ્ય અને સૂચન શેર કર્યા હતા। કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે આ ઇવેન્ટમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનના વિશેષ ટી-શર્ટ અને મેડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના આહ્વાનમાં ઉપસ્થિત મહેમાનોએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, યોજનાઓ અને અભિયાનમાં સહયોગ આપવાનું વચન આપ્યું હતું। जी सर, आपનું નામ ના કઈ પ્રકારનો કાર્યક્રમ હતો કઈ સંસ્થા દ્વારા? હું કેતન લાપસીવાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દ્વારા ડોક્ટર હેડગેવર સ્મૃતિ સેવા સમિતિ નામની સંસ્થા છે, એના માધ્યમથી સુરતમાં આવેલા 75 સ્લમ્સમાં આપણે છેલ્લા 12 વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છે। પ્રમુખત આ વિસ્તારની અંદર જે બાળકો હોય છે એમને ભણાવવાનું અને સાથે સાથે સંસ્કાર આપવાનું કામ આપણે કરીએ છીએ। તો આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે અલગ અલગ મેડિકલ કેમ્પ કરીએ છીએ, જેમાં હિમોગ્લોબિન અને ડાયાબિટીસ આ બધા ઉપર પણ આપણે કામ કરીએ છીએ। આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે ઘણા બધા આંખની ચિકિત્સાના કેમ્પ કર્યા છે અને લગભગ ગયા વર્ષે આપણે 500 થી વધારે લોકોના મોતિયાના ઓપરેશન કર્યા। 2500 થી વધારે લોકોને આપણે મોતિયાને એટલે બેતાલાને ધ્યાનમાં રાખીને આપણે ચશ્માનું વિતરણ કર્યું। આ જ પ્રકારે એક કિશોરી વિકાસ નામનો પ્રકલ્પ છે, જેમાં સ્લમ્સની અંદર રહેનારી દીકરીઓને એના વિકાસને ધ્યાનમાં રાખીને, એના એડોલેશન્સને ધ્યાનમાં રાખીને ડોક્ટર જોડે કાઉન્સેલિંગ કરાવવું, સ્વરક્ષા માટે, સ્વ બચાવ માટેની કેટલીક ટેકનિક શીખવાડવી, એમની અંદર કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસ કરવા, સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી કોઈ 1-2 વસ્તુ જો એ શીખી જાય તો એ પોતાના પગભર થઈ શકે। અને સંસ્કાર જે આજના સમયની બહુ જ તાતી આવશ્યકતા છે, એ વિષય પર આપણે કામ કરી રહ્યા છે। તો અત્યાર સુધી આપણે 75 સ્લમ્સમાં કામ કરીએ છીએ। આ વર્ષે મોટો લક્ષ્યાંક લીધો છે કે આપણે જો સમાજનો સારો સહયોગ મળે તો 400-500 સ્લમ્સ સુધી આપણે આ સેવા કાર્યને લઈ જવાનો વિચાર કર્યો છે। એને ધ્યાનમાં રાખીને આપણે 5 જાન્યુઆરી 2025ના રોજ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પરથી એક મેરેથોનનો વિચાર કર્યો છે। રન ફોર ગર્લ ચાઇલ્ડ આ ટાઇટલ હેઠળ આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ। આજે સર લોન્ચિંગ કરવામાં આવ્યું શું? એટલે આજે ટી-શર્ટનો લોગો, ટી-શર્ટ કયા પ્રકારનું રહેશે, એનો થીમ શું રહેશે, આવી કેટલીક વાતોનું આપણે આજે લોન્ચ કર્યું અને પ્રત્યક્ષ આજથી હવે એના માટેનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે। લોકોને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કેવી રીતે કરાવશે? એટલે જે આની આપણે લિંક આપીશું, અહીંયા QR કોડ આપ્યા છે, તો એના માધ્યમથી લોકો પોતે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે। અને એમાં અલગ અલગ પ્રકારની, એટલે આ હાફ મેરેથોન છે, 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર, આ પ્રકારના 4 પ્રકારની એમાં મેરેથોન થવાની છે। કોનો સહયોગ મળી રહ્યો છે? કોનો સહયોગ મળી રહ્યો છે? સમાજના ઘણા બધા શ્રેષ્ઠીઓએ પોતાનું યોગદાન આપવાનો વિચાર કર્યો છે। મેરેથોન એક નિમિત્ત છે, એ સિવાય આ સારા કોઝ માટે કંઈ ને કંઈ પોતાની રીતે જોડાવવું, તો એક અલગ અલગ સંસ્થાના અહીંયા લોકો આવ્યા હતા, શિક્ષણ જગત જોડે જોડાયેલા લોકો હતા, મેડિકલ જોડે જોડાયેલા લોકો હતા, વિવિધ સંસ્થાઓના લોકો હતા અને પ્રત્યક્ષ રનર્સ હતા કે જે આ વિષય જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે। આ બધા લોકો અહીંયા આવ્યા હતા અને બધાએ ખૂબ જ સારી રીતે આ સહયોગ આપવાનો એક સંકલ્પ બધાની સામે દોહરાવ્યો છે।